15 ઓગસ્ટ 2010 દિવસે કયો વાર હતો? તો સવલી માતાનો જય જયકાર કરશું આપણે? ચલો કરીએ. સવલી માતા. ક્લિયર છે? ચલો. સદી. સદી કઈ છે? 20. તો 20 ને કેટલાય ભાગવાના? 4. તો શેષ કેટલી વધે? 0. એને 5 ગુણો એટલે ટૂંકમાં વધારાના દિવસો આવશે 0. વર્ષ કેટલા થયા? 10. તો વધારાના દિવસો આવશે 10. 10 સુધીમાં લીપ કેટલા આવે? 10 ભાગ્યા 4 એટલે કેટલા આવે? 2. હવે આ તમે મોઢે કરી શકો છો. મહિનાના કોડ તમને યાદ ન હોય, કદાચ મને યાદ નથી, 144, 025, 036, 146 આવા કંઈક કોડ છે. આમાં 8મો મહિનો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને 8મો મહિનો કેટલા આવે? 3. ડન છે? અને છેલ્લે શું છે? તારીખ. કેટલી તારીખ છે? 15. ક્લિયર છે છોકરાઓ? ચલો, તો આ 15 ને 10 25 ને 3 28 ઉડી ગયા. તો વધારાના દિવસો કેટલા આવ્યા બાળકો? 2. 2 દિવસ વધારાના આવ્યા. 0 દિવસ એટલે આપણે શુક્રવાર લઈએ, તો 1 એટલે શનિ અને 2 એટલે રવિ. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી, રવિવાર. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. જો 2 ખૂણા પૂરક છે, પૂરક એટલે જેનો સરવાળો 180 થાય અને તેમનો ગુણોત્તર 1 અને 4 હોય, તો નાના ખૂણાનું માપ કેટલું છે? પહેલો ખૂણો 1, બીજો ખૂણો 4, ટોટલ થશે 5. આ મારી દુનિયા થઈ. પેપર સેટરની દુનિયામાં પૂરક ખૂણાનો સરવાળો 180 થાય. તો આના કરતા આ 36 ગણું છે. તો 36 ગણું લઈએ તો જવાબ શું આવે? 36. તો ઓપ્શન સી. મેં તમને કીધેલું છે, ઘણી વખત કીધેલું છે કે ભૂમિતિ હોય કે બીજગણિત હોય, બેઝિક લેવલના પ્રશ્નો એના કરી લેવા. જોયું એને? એક જ ક્વેશ્ચન, હજી આ પહેલો ક્વેશ્ચન આવ્યો છે, તો સરળ હતો. સેમ વસ્તુ મેં ઘનફળ ક્ષેત્રફળમાં તમને કીધેલી કે બેઝિક લેવલનું કરી લેજો. એકેય ચેપ્ટર છોડવા નથી થતું, ક્યાંય ડીપમાં ના જાવ તો ચાલે. 15 ઓગસ્ટ 2010 દિવસે કયો વાર હતો? મેં તમને જ્યારે કેલેન્ડરનું રિવિઝન કરાયેલું ત્યારે 100% કીધેલું કે એક સવાલ તો આનો હશે ને હશે. બેઠો સવાલ પૂછ્યો છે, ધ્યાન આપજો. બરાબર? હા. તો આપણે શું કરીએ? જો 15 ઓગસ્ટ સુધીના પહેલા હું વધારાના દિવસો ગણી નાખું છું, મારા રીતે ગણાવું છું. 15 ઓગસ્ટ સુધી આપણે વધારાના દિવસો ગણવાના છે. જાન્યુઆરી મહિનાથી ચાલુ કરીએ. જાન્યુઆરી મહિનામાં 3 દિવસ આવશે. આ 2010 એ તમારું સામાન્ય વર્ષ છે, તો ફેબ્રુઆરી મહિનામાં વધારાના દિવસ આવશે 0. જાન્યુઆરી, ફેબ્રુઆરી. માર્ચ મહિનામાં 3 આવશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. એપ્રિલ મહિનામાં 2. મે મહિનામાં 3. મે પછી જૂન. જૂન મહિનામાં 2. જુલાઈ મહિનામાં 3. ઓગસ્ટ મહિનામાં, તો ઓગસ્ટ મહિનામાં તમારે 15 ઓગસ્ટ સુધી જવાનું છે. તો 15 ને હું 7 વડે ભાગું તો 7 દુ 14, તો શેષ 1 વધશે. તો 15 ઓગસ્ટમાં વધારાનો દિવસ આવશે તમારો 1. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને 15 ઓગસ્ટમાં 1 આવશે. હવે જો બધાનો સરવાળો કરીએ તો 3 ને 3 6 ને 1 7 ઉડી જાય. સરવાળો 7 થાય ઉડાડી દો. 2 ને 2 4 ને 3 7 ઉડી જાય. તો આમાં વધારાના દિવસ આવશે 3. હવે મારે જવાનું છે વર્ષ 2009 સુધી. તો 2009 સુધીમાં વધારાના દિવસ કેટલા આવે? તો જો 2009 ને આપણે આવું લખી શકીએ, 2000 વત્તા 9. કારણ 2000 વર્ષમાં વધારાના દિવસ 0 આવશે. કારણ કે તમે જાણો છો કે 400 વર્ષમાં વધારાના દિવસ 0 આવે. તો 2000 વર્ષમાં વધારાના દિવસ 0 આવવાના. તો 9 વર્ષમાં વધારાના દિવસ કેટલા આવશે? તો 9 તો આવશે અને આની અંદર બીજા 2 લીપ વર્ષ આવશે, તો બીજા 2. તો આ તમારા થશે ટોટલ 11. આ 11 છે, આ 3 છે. તો 11 ને 3 કેટલા થવાના? 14. અને 14 ને જો હું 7 વડે ભાગી નાખું તો મારી શેષ કેટલી વધે? 0 વધે. અને શેષ 0 વધે તો તમે બધા જાણો છો કયો વાર હશે? તો મારો રવિવાર હશે. બરાબર? ચલો, ખૂબ સરસ. રવિવાર છે. હા છે, એક્ઝેક્ટ છે. વધીએ છે આગળ. આપજો. 2 ખૂણા પૂરક છે. પૂરક એટલે તમે જાણો છો પૂરક કોણ ને કોટી કોણ, આવા 2 શબ્દ આવે. ભૂમિતિ, આ પણ આપણે બેચમાં ભણાવ્યું છે. પૂરક કોણ કોને કહેવાય? તો એવા 2 ખૂણા કે જેના માપનો સરવાળો હંમેશા 180 ડિગ્રી થાય. બરાબર? હવે એમનો ગુણોત્તર આપ્યો છે 1/4. તો કીધું છે નાના ખૂણાનું માપ શોધો. તો પૂરક કોણમાં સરવાળો થાય 180 ડિગ્રી. હવે એમનો ગુણોત્તર, એ બંનેના, આ બંને ખૂણાના માપનો સરવાળો 180 છે અને બંને ખૂણાનો ગુણોત્તર તમને આપ્યો છે 1/4. તો 180 ને હું 1/4 નો મતલબ કુલ ભાગ થશે 5 વડે ભાગી નાખું તો મને એક ભાગની કિંમત મળે કેટલી? 36 ડિગ્રી. અને તમારે તો નાનો ખૂણો જોઈએ છે. 36 ડિગ્રી મારો જવાબ. મોટો ખૂણો પૂછે તો 36 ગુણ્યા 4 તો 144 ડિગ્રી થશે. બરાબર? ધ્યાન આપજો.